ઉડાડ કરો હો તાર શું કરવું શેરકો કંટાળી ગયા હવે પોસમાં ભાગે વાય શું કરવાનું શું વર્તે એમાં કહો લોબુ બે પોસમાં ભાગે જ વાઈ ગયો બેડા ને બેડા જતું રહ્યું અને એમાં આ વરસાદ ને ઝીકો પછાડે એટલે કશું રહ્યું નહીં શું વર્તે કહો એક પેલા દાદા પેલા જમીનમાં હિન કોઈ બતાવતા છે નહીં એટલે એ દાદીઓ કશું બતાવતો નહીં હમૂળ તો કહો માર તો હું તો મને એમ છે કે કોઈ મળવાનું જ નહીં સામાન્ય એવું જ છે ભાઈ મોટા ભાગે કશું રહ્યું નહીં બધું સાફ થઈ ગયું બરું અને પેલું તો ના અહીંયાના બારની જમીનો અહીંયા એકલાની હોય એમ ભાઈ ભાઈ કશું દેખાડવાનું જ નહીં હવે આ વરસાદ પડ્યો બધું ધોરવાનું ના પૈસા એ એકલા ઠાકશે અને આપણે એમને વધશે આપણે બેન તો કશું હરામ પાય નહીં બજાવતા શિખર કાગળિયા કરી ધોડ કરે તો એના એકલાનું નામ છે આપણે નહીં અંદર આમ તો સેજ ને વાત મોડે કે એમ કોઈ ધણી નહીં થઈ ગયા પણ હવે મોટા હે ને એટલે કોઈ કેવરાતું હે નહીં સત્તા જમીને હું તો ગોવા બાલે ને તો 5 વીઘાનું હાટું વાળે કહેવાનો મોટો એટલો ખોટો છે મેરો હું શું કહું 19 રૂપિયો મારી પાસે છે જ નહીં મારા જોડે નહીં હમણાં તો રોજ મરસું વઘારે જ ખાવું પડે અને અધુરામપુરા પાહા મારા તહેવાર આવે પૈસા ચોહી લાવવા શું કરવું એ થઈને પડ્યું મને તો એમ થાય છે ને હું આ જમીન વગર રહેવું પડે પણ ઠાબી મારવી હારી આપણા પાકની મારી ઈચ્છા હે અમે શું ઊંડેથી કાઢા આપણે અંદર તો પછી નાવત હું શું કહું વાત કરવી છે યાર કરો ને કોઈ તો ભારમાં હોય તો ના પેલાને અમારા ભાગી વાળી અમાર બે છે ઓય એવું જ કરવું છે પેલા દાદાની વાત કરું છું હા દાદાની શું એક ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ દાદાને કશું પૂછવું નહીં અમે શું પૂછવાનું અત્યારે ઘડી પૂછ કર્યું અમે શું અહીંયા ઊંડેથી કાઢ્યું આપણી કશું પૂછવું નહીં એને અને પૂછશે તો હરખો ઉતારી ગઈ નહીં આલે આપણે પેલા બાતલ રે ને દલાલ નંબર હોત રિંગ કરો ને બાતલ દલાલનો નંબર નહીં હોય મારા જોડે મને જોવા દે જો નંબર હોય તો એ લગાવો ઈજો પાવ શું હે ખબર હે હંદેલો બહુ હે નંબર ના બદલાય થારું હે ખેલ કરવો છે ઘડી ખાઈ નવા નંબર ચાડા બદલી નાખે કોઈ નક્કી જ નહીં આજ તો હમણાં ને એવું આવ્યું હે ને નંબર જ જડતા નહીં અને આટલું જો થઈ જાય ને તો નવરાત્રીમાં કેટલા કૂદકા મારી નવરાત્રી રમવી ભલે પડ્યો કેટલા આવશે હે આવે ને આટલો ભાવથી અને એમાં આપણે તો સારી રહ્યો હે આપણે તો રોડ ઉપર છે બાહુ તો બહુ અંદર છે લગાવું લાગ્યો લગાય વાત કર સારી શું હેલો બોલ ને લ્યા એટલે આપણે આવવું પડશે વાપરતું તો શું હાર્યું નાકા ઉઘડી ના છે કે ડોસીએ હેલો હા બાતલ કેટલે હતા આવો ને હમણાં આપણે આ ક્ષેત્રમાં ફરીને કણ મંદિરે બોલાવો ઓય મંદિરે જોગણીમાન મંદિરે આપણે પાટણ રોડ ઉપર ના તે બધું ભાડ્યું છે બધી મુદન તો આખા વોટા ફેંકી રહ્યો તો પાછો પૂછે ચોકન ને શું હે ને શું નહીં બધું તારે બહુ પડાપડી ને કોમ હે તારું કોમ પડ્યું એટલે કહું પણ આ મૂર્ખે તો ના જોયું વાત કરે હીરો તો સારું હટાય બાઇક લઈને આવજી પાછો ઓય હેડીને તૂટી જાય વેરો તને હોપ સડે હા સડે તને ખબર તો છે ખોટા ખાલવા પડશે દવાખાના ઈ રમતુડો ચપડ કરે એટલે બંધા નહીં એમ કે ચપડ કોણ કરે તારો ભાગ એ હારું હટાય એ હું તારું ચીતું કરીશ નહીં ને બુડા આવશે એને લાલચ તો હોય ને આ તારી શું કોમ છે હું આઈડિયા આવશે થોડું કોઈ એને ખબર પડી જ જાય સમજ્યા ધંધા કરતા હા એને ધંધાવાળા બધી ખબર ક્યાં હોય કે આપણે લડી મરી ગયા ત્યાં એવું હોય છે કે સમાધાનમાં એને બોલાવે કોણ તારે ખોટો કોઈનો કરતો પડતો અડી જાય લેવા દેવા વગર જાય નહીં રંગુ તો મુંજુ કે ત્યાં કે પૂરી વાજી દીવા ને તો મને એમ છે કે એને વાંતીડું કે હાજુ જ ના રહે સાચી વાત એટલે રેસ કરા આયા હોત તો સારું હતું આવશે એને લાલચ તો હોય ને ચાલને ફોન કર્યો એ આવે રહ્યા જો
એ ઓનું શરીર તો હાવ લીવરે નહીં ગયું. પેલા આવું નતું મને લાગે આ ડોશીનો ભાઈ કાળો તરસ લાગે હો કરી તો બાદલ હાવ આ હોટી જેવા થઈને પડ્યા આવો. કોને આમ દેશી ખીંદી આમ ઠોકારો કે ના ના કમાબાની લાલચ હોય ને હે કમાબાની પૈસાની બર્તનમાં હકે ઘરે ખાવાય રહેતા નહીં હવે કીધું ફોનમાં આમ જીવતું ના બોલશો કીધું ઘરાક ભૂતું તમે આવું કહો પણ આપણે તો કેવું છે લાલચ. ગામમાં ને એવું ના આવે. તારે શીરથી હવે હોશિયાર અહીંયા જોવું પડે યાર મારું હોય ગામમાં તો માપું એટલે બાર તો બહુ હેડે અમારે જોયું તારું બહુ હેડે જોયું ને તો હા, તારું મોટા થઈ ગયા હોય હું નહીં. તને કહું કોને ચોય બજારમાં કોઈ છોકરું ઓળખતું નહીં. બહુ હેડી નપડો હું પાછા શીરથી ભેગું રવડે કર્યો હા એ તો હમણાં ખબરી પડી રહી ચેવા શેઠિયા પેલા રવડે હે. શું કમ હતું એ કહો હવે બકરી બરફ ખાઈ જાય એમ કેમ થઈ ગયા હાવ હાવ નહીં કિલો ખોટ ખાઈ ગયા તા શું બીજે લપા મિલન તમારે કોમ છે તે કોને મારા પાસે બીજે જ આવવાનું કરો હવે. હું તમારે કોઈ નવરો નહીં કોઈ હા બસ હવે હવે અમારે જે જમીન રહી જમીન તો જોઈએ છે ને તમે એ તો જોઈ લીધી છે ને પાટણના રોડ વાળા હા જોઈ છે ઈ જમીન અમારા ભાગની આપી દેવાની. તમારે બી એમ હા અમારા વેકવાની જે છે અમારા બે ભયાનનો કાપડો આવે ને અમારા ભાગમાં જે રહી આલ દેવાનો છે એ તો ભાઈ જીવલી લે ઊંધી નહીં ઉકલી તો? ઈ જમશે એમ બરાબર છે. શું તારું બોલાવવું તમે તમારા સાફ પાણીથી મતલબ રાખો હા આ સાફની વાત સાચી તમે દાદાને આમ કઈ વાત કરી હતી દાદા ના ઈ નોખું કાપલું અમારે બે ભાઈને નોખું કાપતા હાલ વાવે બધાઈ દે ઈયન ભાગનું ઈયન જોવાનું અમારે શું તમારે પાસે કોઈ ઘરાક હોય તો રિંગ બિંગ કરો ઘરાક તો આવી રહ્યો પણ તમે દાદાને તમે પૂછ્યું તું ના દાદાઈ પણ જો મોટી ટૂંક છે દાદીની વાત કરવાનો અમારા ભાગની વેકવી આમાં કોઈ શું કરવા પૂછવાનું ઉડું એ વાત સાચી તમારી પણ પૈરા મને નફો ના હાલે અહીંયા ખબર ના પડે તો તમે શું હે ખબર હે અને આ હાથ બેસે થોડું કેમ બોલો થોડું ઉતવાળું બોલો મૂતવાળું બોલો તાળું બોલું હું બીજું કોઈ ને આ શું હે ખબર હે બૈરું મન લાગે સાસ ને રોટલા ટાળું કોઈ હાલતું લાગતું પછી ખાટી બળી નહીં. સાઈડ ઠપકર કરે છે હું ત્યાં ઘરે ખાતો જ નહીં એમાં રોજ order પણ આવે, જોઈ hotel કો માં ઘરે તરાસે પેલીનો જોઈ ખાઈ રહી શેદુર પાયું હે તો લપો કરો હું જઉં છું મારે પણ મેં મોડું ફોન થાય. કરવાનું કરો હડો કોઈ ઘરાક હોય તો તમે બીજી વાત જવા દો તમને કશું આમ લગીર કોઈ તું એ નહીં કે તમે ઘરાક નું કરવો દાદાને જિમ્મેદારી તમારી માં કઈ ભૂલ છે પણ એ આ કશું એટલે દાદાઈ તમને કશું ના બોલે દાદાઈ છે ના બોલે આ હું બીઆઈ મરે હે ગમે ત્યારે પણ તમારું માથો હા અમારા માથે કરો ફોન તો ઘરાક તો આપણા જોડે છે તો લગાવો છે. આ તો ક્યાં એને અમે મને ચારના કહેતા હતા કે ખારી જમીન હોય તો હાલો હાઈવે માં હાલ ફોન કરજો ખરીદીને ફોન કરજો તો હું વાત કરી લઈશ એમ આવું હા ચાલ લાભા તમારે એમ કહું પણ બા બાપ આમ બહુ વ્યવસ્થિત કહેજો આપણે જેટલું કહેવાય કહી દે હા આપણે તો પાટણ હાઈવે ઉપર છે થોડીક જ અંદર એમ છે એટલે. નહીં પણ આપણી જમીનના ભાવ વીરા કે હે ના ના તારી કીધા ને તારી લાખ તમે રૂપિયા ગોંચ પણ કરશો નહીં ચમ. તાર મોટા ઈ આપણે કહેવાનું કીધે કે અરે તારી લાખ મિલ્યો ને આપણે ભાવ વિકે તારી લાખ હા, બરોબર. પાટણ હાઈવે ઉપર તમારી વાત છે સાચી મેં કહન તમે ના લઈ લે હાઈવે માં ઉભા લો તારી લાખ ઈ બાવળિયામાં છે ઈ કાપલા બાવળિયામાં છે ઈ બધાય બેઠક થાય એટલે બધું જોઈ જાય તો સમજજો પાછા હા ગરાક લઈને આવી. આવી લઈ જાઓ એટલે બધું થાય હેડો સમજ્યા? એ રમતું હેડો મારે હવે. હા હેડો મારી હવે નીકળવું છે. હવે ઘરે જઈએ. આવું તો હું વાત કરીને આમ ચીવું હોય કમ્પ્લીટ તમારી રીતે બધું તું પૂરી પાછા નાખું. વાંચ. આમાં તમે હરખા રહેજો પાછા હા કોઈ આરા ખેતર લઈને આવજે, આપણે ઘરે જઈએ તો. જોયું હોય ને કોને આખા ગામમાં બધું ફેંદ્યું છે હા ઈ પેલો બધું. તમે મફતમાં સાલ લેડવા આવો ને ઈ રીત ના કહેવાય. ખબર પડે ને એને ખોલ રમતે ખોલ ખોલ દે ખોલ દે જાડીઓ હતું ને જાડીઓ બાઇક માં નતો મારતો તો હવે રિક્ષા લાયો તે બધું ફેશન બેસ્યું જેટલી કરી દૂધ ભરાબા એમાં જાય છે. આપણે પણ કશું પેલું કરવું નહીં નવરો એકલો એકલો જલસા ઉડાડે બસ લાવે જ ને હું શું કહું દાદે ઠોકો પાડો છે હમ. ખરી છે ક્યાં છે ખબર પડે લે. લા દાદે એ દાદુ ભા લે દાદા મારા બેટા જૂના હોવાની ઘર બનાવી દીધું આપણે આ બબી તને પત્ર લખડી દે ને એની ઓયડી આખી બનાવી દીધી
મથે પાછા તો બરો હે એટલે આ મથે પણ આપણા મથે છે હોય કશું દેખાડે છે જ્યાં જુઓ ત્યાં હું તો ઈ જ વિચારું હું રમતું કે ભાજ્ય માલતા નહીં આપણે મારી જો ને અખંડ કૂતરો જો આમ થાય અતારી ખેતરમાં પહેરી રહ્યો હા દાદા ભા શું હે દાદા હમણાં 15 માં આખો દાડો ખેતરમાં ના હોય રમતું 15 માં છોકરું માંથી 2 ફળિયું ખાતી છે ને તો થોલાયું હતું બે ફળ્યું ખાધી અમે એની ધોલાયું હોવે એટલે કોઈ એના બાનું છે આપણું મને તો છે તાનનું જમતમ થાય છે વાત સાચી હીરો એકલો નહીં હુકરો ફૂટી જાય મગની ફળિયું વાઈ હે તો છેતર તો આપણું છે પણ ને, છોકરાની એમાં ખાતર છે બે ત્રણ ફળીઓ છોકરાની તોડી એમાં શું થઈ ગયું એમ કહું ને. અરે અડધાની તોડી જ બરોબર મગની તો છોકરા ખાવાની વસ્તુ ખાય ખાવાની વસ્તુ હવે ખાય શું કરો હર્યા પેલી વાત ઉપર ભાગતો ને બરોબર ઉછેલતો ને કોઈ પેલી વાત ના એની વાત હાલમાં નહીં કરવું કશું કેવું જ નહીં મેળાવે તો શું કહો હું તો દાદા મોમાંથી મારી ઈચ્છા એવી છે કે તમે થોડો મને રમતું ને ભાગાલો હે અમારા કાપલા તો વાવ કાપલા તો વાવ એટલે આ તો અમારો છે જ ને તાણે હે? ત્યાં ખાવા નહીં જોતા ત્યાં ખાવા નહીં જોતા નહીં તો એ પૂરું કરી દેતા અમાર ખરું ખાવા તો કૂતરા તાને ખાય ઉપાડો તમે હળી ભાજીને કે કટકો કરો હો બે જમણથી આ બધું તમે વાવો છો હા બરોબર અમારા ભાગનું તમે વાવો વાવે જ છે ને એટલે અમારે કોકની જમીન વાવવાની વસમાં વસમાં ભાગે ભાગે વસમાં ભાગે આપણે તૂટી જવાનું તમારે અહીંયા ભાગમાં તમને સારું ગમે છે ઓય જોડ આવે છે કન્યા ક્ષેત્રમાં જોર નહીં આવતું તમને ઓય બાબા હાલતા જોર આવે છે એમ કહો શું આ બાલટા જોડ આવે છે જોર જ આવે છે ને તારે તમે આમાં કશું હોડું મારતા નહીં કડકડી જા ના તાર બંધ તમે થઈ જા. અહીંયા પૂરા ફૂટી જો છો મેલન છે ને ઓય, તારે? આ આખો દાડો હું ક્ષેત્રમાં હોય હું આપણો હવે કહેવડાવજો દાદા, નહીં આપણો હું તમને કહું શું આપણો તમે કશું હરામ કોઈ કર્યું નહીં અમે તૂટી જ અમે બે ફૈજીલા હું ઓય બતાવજો જહી તૂટ્યા તમે બતાવો એમ દેખાય નહીં તૂટી ગયેલા છે ઈ બધું દેખાવાળું ના હોય તાણે વાત કરો ખુદું તમે અડવી અડવી વાતો નહીં કરવાની જોઈને. મારે હારી જવાનું હટાડે આ ભાવ દોઢાઈનું ઘર છે ને દોઢું બોલ બોલ કરે છે જાણ તું તારે રમતું તું દોઢું ના બોલીશ નકર તને તો મુકે એક જ ટોલ ભેગા હમણાં દોઢ ને બોટ બધું બહાર કાઢી જાય દોઢું બધું તમે મોટા એટલે તો દાદા માર ના એટલે પણ માર નહીં ખાવાની ઓય. અલા બંધ થઈ જાય અટાડે મારે હારી જવાનું છે ખાલી ખોટા છોકરું મારું આટણ આવ્યું તું બે ફળિયું લીધું તો કેટલું આમ પાવરફુલ બોલતા તમે અલ્યા, આમાં કઈ મેલો એવું જ છે કરવાનું છે કણ કોઈ? જોઈને વાત છોકરા કરે છે, હેઠે. જોઈને. તારા છોકરાને ઓલો મોઢે કરાયેલો છે હું તને શું કહું અલ્યા, ખેલ કરો છે. હું આપણો હું તમને કહું ઈર્યા બાબા આપણને આલે એમ છે નહીં આપણા ભાગનું ઠપકારી હા અમે ઈ રીત કરવું છે બહિરી વાત કરો બીજું કોઈ કરવું નહીં મમ્મી નહીં પૂરો ફૂટી જવાનું ઈ રીત. લેબુ હું તો લેટ આયો હો, મારા બેટા આયા નહીં એટલા બધા હોશિયાર. હું એલા ભૂંડ જેવું બોલે છે તારો ફોન ફોન છે ફોન મારો ઈ. ને તો તને તારા ફોન ની ખબર હોતી નહીં હલો હા બોલો પાતક બોલો ઓએ આઈ બધું હું ઈ કડા કુટલો અમારા હીરો કુટશે હોશિયાર કોણ છે બાતલનો પેલું નથી વાત કરી આપડી ઉતારાનું કે ઉતારાનું ઈ ઉતારાનું બધું તૈયાર જ હશે ઈ અમારા હોશિયારના કેવું ના પડે ઈ બધા એમને એમનો હોશિયાર નહીં ઘટાઈ આવે એમ કે ને હોય તો ઈ કહી દઉં હું કઠાઈ આવ્યો હો એમાં માહિર છે પાહા ઈ કઠલા અમારા હીરા જ કરે બધાય છે ને એના પણ બધા આમ ખટકવું છે પાહા હા ઈ વાતો નહીં તમ તાર કહી દીધું ને તમે હા વાતો નહીં અમે તૈયાર જ છે રેડી 2 કલાકમાં આવે 2 કલાકમાં આવે ચાલ આવે એટલે આવો છે ને તમે કલાક છે એમ ને હું કમ્પ્લીટ વાત કરી દીધી ને અમે તમે પાર્ટીને એ હારું આવો કલાકમાં હેડો હવે તૈયાર જ હશે અમારે અને બોનું લેતા આવજો હોય પાછા એમને ના થોડ્યા આવતા તમે ઠણન કરતા મારા વગર નહીં મેળાવો એ હા શું કે એના ઓલી અમારે ખાસ જરૂરત છે તેમાં તો અમે આ કરા હર્યા પૈસા ઓલી તો કેટલા કરા હર્યા બધા એ હારું હેડો એ હા આવો તાર આવે હર્યા કલાક હું ઉતારા લઈ જાઉં હા તમે ઈરું કરો ઉતારવાનું હો દાદા નહીં તો હતી તેમાં કીધું હા ઈ કેટલા ફટાફટ પટાવવાનું કરો દાદાની હાજરી નહીં તેમ જ હવે મજા આવશે હવે પૈસા આવશે કોને હવે ચિંતા મળશે બધી આમ કંટાળી આ મૂર્ખો કશું દેખાડતો નહીં તાન ચાર નહીં
હું મેં પોસમાં ભાગે વાવતા હતા. હવે સુખ શાંતિ જિંદગી જીવી છે રીચી મારે એટલે. જરા ગાર્ડન તો હવે તો થઈ ગયું કમ્પ્લીટ છે. પેલા બાતલજીનો ફોન આવ્યો તો કેટલે રહી રે જલ્દી હાઈવે રાખતા નથી. થોડી દવાની તો જરૂર છે લાગે. અને આ કેમ આવું થઈ ગયું છે? રોગ આવી ગયો લાગે છે. ચલો એ તો કઈ દવા સંતાઈ દઈશું. હવે પેલા બાતલજી આવ્યા હોત તો જો હવે પેલા કામ વાત કરી હતી એમને. હા બાતલજી કહો આ થોડો રોગ આવી ગયો છે અંદર એવું તે માણસોને કહો ને દવા છાંટી દે. દાડમ વાવેતર સારું કરી નાખ્યું હો. હવે કમ્પ્લીટ થઈ ગઈ હવે તો હેડો હવે જમીન જોવા નથી તો ફોન નતો કરે મેં તમને. હા એ તો તમે કર્યો તો ને. ચાલો આપણે તો જોઈ આવીએ. હેડો તમે ગાડી નહીં લઈ મારે બાઇક જ લઈ લઉં અહીંયા ગાળવા છે ને તમારે ગાડી નહીં હતી. હા ગાળવા છે. જો બહુ દૂર છે? ના ના નજીક જ છે. કેવું છે યાર બાપુજી? મારે બાઇકમાં જવાનું યાર. મારું ઇમ્પ્રેશન આજે ડાઉન પડે છે. અહીંયા તમારી ગાડી નહીં એટલે હું બાઇક લઈને આવ્યો હું. સારું ચાલો હવે તો ગુડી આ દરવાજા વાગતા નહીં. હા ભલે તમે રાખી પણ ને એક આ તો રાખો હોય હવે. એ તો રાખી જ છે માણસો. શું કીધું આટલી બધી જમીન રાખવાની રાખે તો દરવાજા વાંખે હોય એ અંદર છે. થોડો કામ થઈ ગયો છે અંદર. કેટલે દૂર રહ્યું? રાખતું જ છે બુડો છે સેટું નહીં. કેટલે યાર તમે તો બહુ દૂર લઈને આવ્યા. પેલી ઈકો પડી અહીંયા ન મળી જવાનું હેડર હું ક્યાં જ છે? હોય અંદર થોડું આપણા વેલી છે પણ ફોનમાં મેં વાત શું કરી હતી? હા જમીનની. બોલો 30 લાખ કે ખબર ને તું? 30 લાખ રૂપિયા. ઓહ પણ એ તો હું થોડા ઓછા કરાવીશ. તો તમે કહેજો એમને પાછા. હા તો પોત પછી મને મળવા પડે. તો વાંધો નહીં યાર પેલા એમને ભાવનું તો નક્કી કરજો તમે. હા એ તો હું નક્કી કરીશ પણ તમે પેલી જમીન રાખવાની મન નાખો. પણ એ તો બીજો ભય હતો ને એ પેલા તરખણીઓ ચોક એ દલાલું વધારે લીધું હશે. કેટલું લીધું તું? એને 15 લાખ રૂપિયા લીધું. તો પછી યાર હું તમને 10 લાખમાં કરી આલે બધું સેટિંગ થઈ જાય. ચાલો આ તો જવાબ છે. સારું હેડો અમાર કરે જો પગાઈ જાવ બહુ નેતા ના જતા બહુ ઊંચાઈ ના જતા. તમે કામ કરાવજો પછી. સારું સારું કેટલે રહ્યા બાતલજી? હા આવ્યું હવે. પકી ગયા? હા પહોંચી ગયા. સારું સારું ચાલો ચાલો. કઈ જમીન કઈ છે? તમે ડોને પેલા જમીન તમને સારી લેવડાવી. જમીન જોજો બસ કમ્પ્લીટ જ હોવી જોઈએ. હા કા બેઠો દીધું કઈ ગયો? આવો પાછળ આવો. એજી શેઠને લઈને આવ્યો. શું કહે છે? શાંતિ? બેહો બેહો. સોફો નથી રાખતા તમે? સોફા અમારા જેવા ગરીબો જોડે ચોહી હોય. સોફા બોફા બધું કમાન આલી તો મોટા પેલા કહેવાય જમીન ત્યાં. પેલો હોશિયાર જોઈ ગયો. હોશિયાર તું અહીં બેઠો ને હોશિયાર જોઈ ગયો. કીધું નતું તે? આવે કીધું તે? હોવા કહી દીધું બધી વાત થઈ ગઈ ક્ષેત્રમાં જ છે. આ રાખે ગાડી લઈને આ બુક ન્યા ફસી જાય ગાડી માં બાઈક. ગાડી અમારે છે આરસીસી ના રોડ છે તમારા ઘોડીયા હે કરાવતી અમારે આજી છે તાણે. એ કીધું અહીંયા બરે શું એને જમીન ને બમીન ચી જોઈ 70 વીઘામાં અહીંયા દાડમ વાઈ છે એમ એટલે ભાવ માર કા રેજુ પાછા ને ખોઈ રહ્યો
શેઠ વાતરા છે કે શું ચશ્મા કાઢતા વતરા નહીં? વતરા નહીં તો અહીંયા ટેવ વચ્ચે ચશ્મા પહેરવાની. એવું પણ હોય તો કાઢવી પડે, મૂર્ખા લાગે. આ તો ભાવમાર કરે હજુ પાછા ને ખોઈ રહ્યો. સારું હેડો. શું કીધું? પેલાને બોલાય. આયો કેમ બોલાવાનું છે? પેલાને બોલાય. તો હું કોઈ ક્ષેત્ર મોટો મારવા ગયા શું પેલાને બોલાય? પેલા તારું કે કેટલું તું હું અડધા ક્ષેત્રમાં તો સંભળાતું જ ના મને. કરતા કેટલી ગરમ છે. આયરા શેઠ છે એમ ને? જિંદગી છે. વિંડી શેઠ એમ? શું કહે છે? શાંતિ? બસ શાંતિ છે. તમારે? અમારે જ નહીં શાંતિ. દુઃખ છે તને આ ઉપાધિ કરી બધી એમ. તેમાં તો ખાદ્યા છે તમે. તારે. સુખ હોત તો તમારી ઘોડા મીના ખરીદવાની હરી પડ્યા હોત, હે? રૂપિયા લઈને દોડતા હોય. હોશિયાર. ખાલી જમીન જેની જોવા આવે ને ખબર પડે કે કેટલી જમીન રાશી દીધી. પણ શું કરું એની જમીન ને મને હાલ દે, માર નોમે લસી દે હે. અમારે શું પોટકું વધવાનું અહીંયા જમીન? કીધું હમણાં. હાલ મેં તને કીધું એને કોનમાં કેમ કે જમીન કે નક્કી અમને ખબર છે કે કોઈ રહ્યો. આપણું જમીનનું. શું? આપણી જમીનનું આ તેમાં આયા છે. તો મને એટલે વ્યવસ્થિત ભાવમાં એમ ભાવમાં પડી આપણે ગયું. ભાવમાં તો આપણે ભાવ તો કીધેલો જ નહીં. એટલો છે ને પણ એમાં શું સોનું પણ એ તો રાખવાનું? અમે કીધું પૂછો. શું આમ તો મને પોહાય હે, જમીન જોઈ લ્યો. આરી જમીન છે, આમ તો ખેતરમાં અંદર જઈને જો. હે? હે? પણ ચશ્મા કાઢો તો દેખાય વાદળું. જોઈને આ તો શીટ છે તોય મારે કેવું પડે. એટલે તમને હમણાં જ કહું તું તમામ કરે. આ માતા ના બોલું પણ બધું જુઓ જ ખરી આ કરે. તમારે શીટ તો જુઓ, ચશ્મા કાઢો એક દિન. પછી જુઓ. ના ના પણ રમતું બતાવી આવો ને. પણ પાછું અંદર બધું છે, ઊભું છે હો. વાવેતર તમે કરેલું. શેઠમાંથી જોઈ લ્યો ને નહીં જાવ નજર નાખવી હોય તો નાખો નજર ઈ સાહેબ. હા, દાદા. જોઈ આવો, જોઈ આવો. નજર નાખો બતાવતા, તો. બતાવતા, બતાવો બતાવતા. તો પડે ને. હા, 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 જુઓ. તઈ બા જમીન જોયા વગર તો હારું તો બતાવો. તું પાછો બહુ ભાવમાં ઈ દબાબાનું કહે છે, બાતલ્યો ગાળો ના રાખે હો. વાત સાચી, એનું કરે એવું. હો, એટલે પછી ઉતરી ના પડતું ફટાફટ. હા, વાત શું સાચી. કીધું? આ જમીન છે ઓય ક્યાં સુધી છે યારી? તમે નહીં દેખાતી કે કેટલા ઊંધી છે તો તમે એ ભૂલું યાર નહીં કે પેલી બેન જમીન રાખવા એમ કરો રે અરે એવું નથી. હા તો પછી અને બોર્ડર હશે ને? હા હા એ તો તમે એ સાથે રાખો બધું બોર્ડર ને બોર્ડર કરાવી દીધી ના હોય તો જમીન તો વ્યવસ્થિત છે, કમ્પ્લીટ છે. આપણે કરી નાખવું હોય ને 3 લાખ તો કીધું છે. હા પણ તમે એ તો હું કહું કેમ? ને પણ આમ ગમી ને તમને ના, જમીન તો કમ્પ્લીટ જ છે. હા ગમી ગયો હો આપણે. કે વાત કરી લઈએ આપણે કરી દો. જોઈ જમીન છે? જમીન તો જોઈ લીધી, કેવી છે? કમ્પ્લીટ છે જમીન. એમ ને. એનો હું અમે જો અહીંયા વાવેતર ઉપર કમ્પ્લીટ જ હોય ને જમીન. જમીન છે અમારે બેની દોઢ કરીને 3 વીઘા. ત્રણ. બરોબર. દાદેનું દોઢ કાઢી નાખો. અહીંયાનું નથી હાલવાનું. અમારા ભાગની હાલવાની છે દોઢ દોઢ. એટલે ભાવ તો મને કહી દીધેલો હે, બોનું આલી દે, વાર્તા વાર્તા પૂરી. પૂરી. બરોબર. યાર કામમાં થોડું અહીંયા પોહાવું તો પડે ને શું પોહાબું પડે? શું પોહાબું પડે તું મને તમે કે. તરી કીધો હે ને હા. હા. તો પછી રાખો ઉઠને ગમે એક પોઈન્ટ એક જડબા મેરીશ ને તો જડબું ભાઈ જાય વરું. ડાયરેક્ટ 500 સાથે બાઈ ગયું હે. એમ કઈ ગાળા નહીં ને તારા ગાળા નહીં ને અંદર એટલે એ વચ્ચે. ખડખુતરાનો અમી ગાળો દેશે અંદર. લા નહીં શું બુડી તો તમને ઘરાક લાવું તોય તમે આમ કરો શું કે છે આ? તમે વાત નથી કરી મને કે ઓછા કરાવજો 25 કીધા તો કે ના તો પછી પછી ના ના હોય પોહાય કે. ઉકેડાના સોદા નહીં થતા, જમીનના સોદા થાય જાય. હો. તો મેં તો કીધું કે 27 કહી દો. 27 મહિના છે તો ઉઠો ને ઊભા થો માંથી ખાટલા થોડી આગળ ઉઠો. જો તો ઉછેર કોઈ જમીન નહીં વેકાવે હોય અલ્યા એકલા નહીં કોઈ જમીન ખરીદવા વાળા છે, એટલા બજારમાં અત્યારે ફરાય ના રહ્યા. હેડે જાતા જતી તમને રે. ખબર હે મોતરીમ જાય એવી આ તો તરી તને કીધા હતા. હો. આ જમીનના મોટા પેલા હે બધી જમીન આજ રાખે હું અલ્યા જોયા નહીં. છે હવે મોટા ઈ શરીરમાં જ મોટા છે. મિલન ચાલ મોટા મોટા લઈને ગયા. શેઠને યાર ગુમડો થયેલો છે. દવાખાને લઈ જઈને સારી દવા કરાવો એકદમ ની. એ બતાવજે, આ બધા ગાંડા છે કે શું યાર? લા, ક્યાં તમે તમે- આમ મને લઈને આવ્યા? લા તમારે જમીન વેકાવાની હે એકવા હાથું તો બોલાયા હે. હરખી રીત ભાવ થાય જ બરોબર ને કે પાછા હુંથી આ ઊભું નેળિયું પડ્યું, પેલું કટલું નહીં ખુલ્લું જ છે મને લાગે. આય મારે તો બંબો જોયો થઈ હે. જવાનું. આય ઈ માર્ગે બંબો. છેલ્લા કહી દો 28. 28 છેલ્લા શું કરવું છે? હવે બે ઓમ કે ઓમ પેલો બે એટલે 2000 નહીં પાછા 2 લાખ 2 રૂપિયા લાખ છે વાત સાચી. હા. પણ હવે આના કરીને પટાવાનું કરો.
પેલો રહ્યો હમણાં આવશે ને તો આપણે આવ રેહા લટરતા 28 તો આપણે બોનું છાપવાનું કઈ કોનાની વાત કરો બીજી વાત જવા તમે કરો. શું નક્કી કર્યું કહો હવે એને કીધું છે બરાબર યારના વાતના મન રાખીને 28 બરાબર તો તને ફોન કરે બોનાની વાત કરો બોનાની હા તે કાગળિયા તો લાવો કાગળિયા તો લાવો પૈસા લેતા આવો. બતાવી દઉં. એ બધું તૈયાર કરીને જ બેઠા છે કોને આ કોઈ વિશ્વાસ જ નહીં ભમરાળા ના જોઈ જ નહીં 3 પૂરી છે ને તારે પૂરી ના હોય ને તો લોબા થઈને માપી લેવાનું અંદર પડી હું આ એટલે તો પછી તમારા શેઠ શેઠ શું છે વાત કેમ આવી આળવી કરે લે મારા શેઠ નથી લે તને આ આપણા તો વિશ્વાસ છે કે કમ્પ્લીટ રહેશે એકને બતાવી દે એટલે જોઈ લે ડાબડી જેવા સસમા જેવા પહેરીને આયા પાછા જાણે મેં કીધું કે ગાડી આ છે શું અરે કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ નહીં લઈ લો તો ઇધર ઉતારા હું તો બીજા ઘટાઈને લઈ જાવ લઈ બોન હાલતા જાવ જો હાલતા જો કેટલું બની લેવાનું તમે કહો તો એટલે લેવરાઈ દઉં કેટલું દેવું 1 લાખ હાલ દો તો. 1 લાખ રૂપિયા 1 લાખ તો હોય જ ને વિકેટ 28 લાખ છે બોનું હોય જ છે ના, બોનું જ સાચી છે વાત. ખાલી સમજ્યા? હોય, બોનું જ અને છે. દસ્તાવેજ ચાણ કરવો એ નક્કી કરી લે હું આ વાત ફટાફટ કરાવવાનું કહેજો યારી બહુ પાસે વાત કરીને લોબી ખાવી એમાં ના ઢીલ પડે. રાખવાની ને ખબર હા. એ બાકી લઈને જવું પડશે. હા એને કહી દઉં. હા 1 લાખ ગણી. પૂરા ગણજો. છે તમે ગણો કે પણ એટલે તમે ગમે હોય તો હોશિયાર કરો તો બોલે બહુ હે બહુ કેવું બોલે. છે શેઠથી એની હસી મજાક કરવાની બધું તો શેઠ તું હોય ને બોલ માપે બોલવાનું. તું બોલ ને હું બંધ થઈ ગયો તું બોલ વાત સાચી તો ગન્ને પૈસા બહુ બોલે આ બોલ ભગવાને મોઢું છે માલ્યું બોલવા હાથ બોલવા પાડ્યું છે મારું કરાવજો ખબર હે ને? શું હું આપણા મને ઈ થોડું તો આશા શું પાણી તને? કરી જાજુ ને શું કે મારું તારું તો હગું કરવું છે ઓય તો ડોસીને તગડી મેલ આ દોઢટાળો તો બોલતો જ નહીં વાત સાચી છે ને એની કોઈ ખોટી વાત નહીં પાછા કે મારું કહેજો એ ખબર છે સાપોણી કરી જાય કરી જાયજુ ઈ તો મેં ઈ કીધું કે સા પાણી કરી જાયજુ હા સાલ એટુડો જબ્બર હે જબર એ બાદલ હવે ને હારું જ ને હારોડો રેડી ને રેડી હારો આપણો હા શેઠને કેજો એક બે દાડામાં બધું પટી જાવ હા હોય તો પટાઈ નાખ ત્રણ ને ચાર દાડા નહીં 3-4 દાડા વધારે છે 2 દાડામાં પૂરું કરો એવું કરવું ઓવે ઓવે 2 દાડામાં પૂરું કરવાનું કરો ખટકો રાખો છો હડો પરમ દિવસે તમારા બધા પૈસા આવી જશે એમ ને આવી જશે તો આવી જ જશે સમજ્યા ક્ષેત્રમ પેહાશે હો. નહીં પેહાય નકે પગ પર નહીં મુકાય દસ્તાવેજ લે થઈ જાય એમ. બસ બહુ હોશિયાર જો નેહરો હે. આટલાની પોગસી ખીલી કરીને આવી તો એટલે સાહેબ બમ્પર જેવા લઈને આવે જમીનના દલાલી કરે છે ની દલાલી કરે છે રે કોઈ ખબર બાત પડતી નહીં. આ લુગડા સુધી બાતલ તું કંટાય છે હા ગોબરા તો અહીંયા આવે છે પાછી આ સેન્ટ નાસી થોડે આવે પૂરા લુગડા દાગ કેટલા છે તો ખાલી સેટ જ બહાર બાકી ઢુકડો તો હાવ મેલો દાળ છે તું હવે ઈ હરખા ઘરમાં જ મિલ જાય વળ, વળ. ઉપર મોકલે નાવો તો યા. પેલું હરખું થોડું કરતો હારી કહેવાય એટલે આ પાટડા આ વાઘેલા પાટડામાં પડી રહ્યા આ ઉષાની દાલદડી મારે જુઓ તમે અને અમને કશું હાલતા નહીં એમ કહેતા હતા આ પાટડા પડ્યા જુઓ હમણાં ઘડી હોય તો અટાડી જઈને છાંટા લઉં લગાવી આવડી ચાલે કેટલા દાડે પડ્યા લાગે પાટડા હુકી પડ્યા પાટડા આવે પાટડા હજુ લેવાની પોચ નહીં ઓમ કરે ને તેમ કરે ને હાડી ક્યારે હોંચ પડી ગઈ હાડી ને હાડી હાય થાકી ગયા ચો જ્યાં ચો આડે દેખાતા જ છે ને કે વીર હમ ઓટો મારો જાડે ને ગાડે બધું ખવડાવી દેવાનું બાજુનું હવે
ભૂખા દેખાતા નહીં બીઓમાંથી એકે ઓય ને હવે રે બી હમણાં આમાં આવો બોલો જલ્દી બોલો. એ લા મૂર્ખો આમાં આવો ને આ બાતલને બહુ ઉતવાળ વેચવાની અમાર છે ને બાતલ તમાર જેમ આટલી બધી ઉતવાળ હે આ ટવકા પણ સંભળાતા નહીં દેખવાવાળા ઉતવા નહીં કરતા લાય મેં ઉડી ગયા. એને એને અંદરથી બહાર જવાનું છે સરવું ગમતું. સરવા શેક્યું અંદરથી એને બહાર જવાનું છે હોશિયાર હોય દિલ્હી જવાનું છે. દિલ્હી જવાનું હોય તો જો આવો હવે આવો આ બાજુ પાણી પી મને પીવો જ ભરતા આવજો એકલું તો. પીશે રહ્યા ઓવે હાલો ને મને ભરોહો ને કે પીશે પૂરી ફેરી નથી પાઈ. હોય બાતલ નાયા વગર નહીં હે ને પાછા જ નહીં ના હું લાઈન તું પોણી હજુ બસ આવે હોય ઈ નહીં લુકડા લાગે. અરે લુકડા નહીં બદલાતો કે નાતોય નહીં તમે કેવી રીતે મોહે ફરો છો મને નાતો જ નહીં હારે સમુદ્ર અને પાછા લુકડા બાસ ના મારે ને એટલા માટે તો પાછા સેન્ટ વાટી ના આવે કો. મગજ થોડું ઓછું લાગે. છે જીવો બી ઉખડેલી ઉભી તું અરે ઠંડા થાય જમીન વેક ને હોય ને કોણ કોઈ જમીન વેક આવે તું નહીં મફત વેક આવતો આઈ માળાઓ ચી પહેરે જો ને આ તો ના મોટા ભગતો એમ તાણે હવે કાગળિયાનું લાવ કોણ હાડો કરી તો અહીંયા બહાર જવાનું કાગળિયા થઈ જશે પેમેન્ટ લે ને બધું હા અમે પેમેન્ટ પૂરું લાયા એમ હોય જાય લે ઉઠ પેલા કાગળિયા અંદર પડે લીએ જાય ફટકો રાઈ દાદા યાદ કરી છે ખબર હે ને કરાઈ નાખવાનું હું. અને હું હાચું સહી કરાવવાનું આઈ રહી ગઈ છે ઈ એની. એને તો બોલાવવા પડશે કે આવી બોલાવવા પાડી ને બોલાવા પડે. આપણે આપણું હકનું વેચ અરે લો. બોલવાશું. બધું તમારે જોવું જોઈ લો ખાલી એક સહી બાકી છે. એટલે આ બાતલ કરાવી દે આ સહી. ઈ અમાર મોટા અંદર રોતરો જ રોતો હોય આખો દાડો શું કીધું મેં બોલાવતા આવો? લપન છપન કશું ના ટોકો જોવું પડ જા હે ટોકો પડ ઈરા હું પેલા જ્યાં તા નહીં આ તુવેર વાળા ભાગમાં જ જ્યાં હે જા સારું હેડો હું હાથ આવું. હું એટલે જ કહ્યું કે ચેડાઈને કોઈ નહીં ડખા ના થવા પડે એ તમારે જોવાનું નથી કીધું તમને સના ડખા આ દાદાને નતું કીધું તમને ભાઈ તો ભાઈ મારા હે ને એ તો સહી કરાવી દે હા હા એ એમ પણ ઈ તમારી ચિંતા નહીં કરવાની કરો આવે આવે શાંતિ રાખ લેઠુડ સમ એમને મેં એકલો આવ્યો લે ઈ આવે રે કઈ ના આવ્યો. ઈ એને પાછું શરીર ભારી છે તે અડવામાં તકલીફ ને આપણું જેટલે હું એને બહાર જવાનું હું કને કોઈ ને ના ઈ એને શીખે છે. બધાને બહાર જ જવાનું મન કોઈ ઘરમાં ના પહેરી રહેવાનું. બહાર બહુ જાવ બાતલ આવી ના કરે ઉદાડ ઉપર જતા રહો બધા ઓમાં ને ઓમાં બહુ હે ઉતવળ ના હારી સમજ્યા બધી વાત હે. બે હટાડ તો બોલતા જ એમ નહીં નહીં ધીરજ ના ફળ બેઠા એમ. શેઠ જોડે થોડી આબરૂ રાખો મારી તારી જબ્બર આબરૂ છે અમને ખબર છે કહું તો શું બહુ ઉતાવળ ના હાય. હમણાં આપો છું આવો બેહો જલ્દી આવો ચમ બાટલ થઈ આયા હો બેહો ભાઈ બેહો. આ કોણ છે ચમ છો સારું શાંતિ મૂછું સારી મોકરિયા વાળી કરી હે કુછ છો મુઠીથી ચમ કોઈ લેબુલેટ કરવાનો હે આ મોહન અમદાવાની ઉંમર માર કોઈ ગલફટ છે મોટા મોટા ત્રણે ત્રણ એક જેવા લાગે મોહન અમદાવાની ઉંમરે શું લેબુ લટકાવતા હશે યાર ઈ? નોમ પાછું શેઠ નું જબર ગુમર શેઠ ઉમર શેઠ નહીં લ્યા એટલે તમે વેલજી શેઠ. શું મજાક કરો હુશિયાર તમે નોમ બગાડશો નહીં જેનો ને તેનો દાદાઈ બોલો ને હવે આ નોરતાની ઘણી વાર નહીં રહી બરાબર માટે તારે શું કરે બરાબર ના આ નવરાત્રીનું આયોજન કર્યું એમાં તમારે સહી જોવે છે. ગરબા રમાડવા માટેનું છે આ બધું આયોજન અને આયોજક આર્યા છે બધું આયોજક આર્યા કરવાના છે. અને હું તો સહી કરું છું તો શું કરીએ? હું તો અંગૂઠો કરું છું આ અંગૂઠો કરો જો મસ્ત તો આવડે ને તમને. ઉપાડો 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 ટાઈમ બહુ થઈ ગયો છે જલ્દી ખટક રખાવો ને. તારે ગરબા રમવા જાવ હે મેમન શેઠ છે શું મહેમાન શેઠ, ના શેઠ. કરો તમે કના ઈ છે ના હોય એ ના શેઠ. આયોજક બધું આયોજન નવરાત્રીનું ઈયનું છે. તારે ગરબા રમવા જાવ છે ના દાદા ઈ ગીત કરતા ઈ કરો ને શેઠ, બધું તમારે હારું જાવ એમ ગીત કહો, રમણ બધું ભમણ તમે તો પેલું કહો. અને મતીરા ખાવા ગયા તા શું ને કાં તું રમ તાકડી હતી શરીર ભારે છે પણ મગજ ઓછું છે. મતીરા જેવું પેટ મગજ થઈ તો ગયું. વરરાજ્યું ને મતીરા તમને ખાઈ વેચીને ખાઈ જઈશ પાછા
તો એ વાસવાનું ના હોય કરો ને મોં છૂટો પડે જ ને આ છે નોર્ટનનું તાર શું છે આ તો કોક જમીનનું લખેલું છે હારું સહી કરવાળો એ તો ખાલી મશ્કરી એ કરે ખરી મક્ષરી બક્ષરી કશું ના ચાલે આ પેલો દોઢ માર્યો ને એ ઠપકારવાનો હે તમારો દોઢ તમે તમારો રાખો. અમારે એ સહી કરો તમારી આ સહી તને ના વેચવાની કરવાની. જમીન અમે અમારે બી આ બી ઓન આલ દેવાની આ જમીન. એમ ઈ માટે તો હાદ્યા છે તાર હા. હવે ભિખારીઓ ઈ જમીન વેચવા નહીં કરી લી તો તમને વાપા ડોભાની કરી હમણાં રાશી લી હે એટલે તમને બાબા રાશી લીધી એમ ને આટે વાપા રાશી લી હે આ તમે આ ધંધા દેજો આ બેન ધંધા દે એટલે બાટલ તને ખબર નહીં પડતી બાપા બાબા ના આલો ને કશું દેખાડો નહીં તો ભેકવી એ પડે તું દાદા, વાત કરે અને તું હશે ને વચ્ચે દલાલમાં મને તો કીધું મારે તો અરે ધંધો એટલે મારે તો રેવા આવવું દો પડે ને. રેવા દો ગામમાં કોકની જમીન રેવા દો ઓમ નો બધાને પૂરું કરાઈ નાખ્યું હે એ હોશિયાર મેં તને નતું કીધું કે ગમે તે થાય તારે એ જીવવાનું. બોલ્યા કરે મોટા એટલે કોઈ બધું વફળ કરવાનું હે તો કે તું વાપડ નહીં સહી નહીં કરવાની નહીં જેમ કરવાની એમ દાદા, કરો, જોઈને આઈ સહી ચમ ગયા. જય સાલ રાયડામાંથી એક લગીરે ઓમ શાકમાં નાખે એવું નતું આલ્યું વાત હાજી આ ટ્રેક્ટરનું શેડે મને કોડાડો આલ્યું બી એની બીજવાળો કોઈ કના આલા ટોહી તું પગ દેખાડે તો આલા એમને માલો બીજવાળો કના ટોહી લાવું હું બીજવાળો હું કના ટોહી એ અમારે તમારે મને બરાબર. તારા સુરના તો અહીં તું તો બીજો પછી લાવતા તમારે શું જોવાનું? કોઈને અહીંયા કને તમે અહીંયા કને ગાડીમાં જો તમને અહીંયા કોઈ બાચી પકોડી ના ખવડાવે એ દાદા ભાઈ એ પકવાન બોનું ખાઈ આલ્યું લાખ પકોડા રૂપિયા જેવો પૂછો. પેટ કરી મિલ્યા, તે તેમાં ભાઈ બધું યાદ આવે તે હું શું કરું સહી નહીં કરવાનો કેમ નહીં કરો એટલે હમણાં ઢોળાઈશોથી એટલે બધા તમારામાં સહી કરવા નહીં કહેતા અમારા ભાગનું નહીં, એક આમાં નામ કરવાની નથી કરવાની એક નામ સહી નથી પણ અમે કરવાની અમારા ભાગમાં આવ્યું તો વેક જ ને વાત એ ડોહાની રાશિ કોઈ વેકી નાખવાનો રાશિ છે અહીંયા કેમ તાર તને ખાવા રાશી લીધી ખાવા જ રાશિ છે તા કેમ નહીં વેકવા દેતા એનો આખી જિંદગી મારા બાબા કશું સારા ને. નહીં એને જલસા ઉડાડવા છે બીજું અરે કોઈ તમે નહીં ત્યાં તમારે નોખા ભાગ પાડી લેવટ લઈ લો પણ જમીન નથી વેકવા દેવી પણ અમાર ધોતી જ નહીં ને નોખા અમારે પાક તો હતા શેઢા શીડીને તો બધું અંદર ખાલી ભેડું કરી દીધું દીધું જે હવે. કર્યું હોય એ મોડું થાય એવું હોય ને. બાટલ ઉભા થો એમ જોઈને દાદી ના કરે બોનું લઈ ગયા લાખ રૂપિયા બે જણા પૂછો તરત જ ગોઠા લા દાદા તમે સહી કરવાનું કરો ને. તમારી બેન મારી ખાવાની હે શું ખાવાનું તમારી હે? બેને મારી ખાવાની મારી એટલે તમારી માર ખાશે અમે મારી ખાવો હાલત ભૂલી જો, કોઈ દાડે એમને કહેતા કે ખાવા આવતી, દાદા, માલ ખાવી બાઠો. એમ તેમ નહીં કહેતા કે લે, બે ટાઈમ ખાવા ખાઈ ગયું. તમને ખબર ના પડે છે હવે તમે તો ઘણા વ્યાપારી છે ને એટલે તમને કોઈ કહેતો નહીં બાટલ લેવું પડે તો ઊંચામાં આવા બોનાનો શું એટલે આ જો બોનું હજી વસ્તુ મેં ના જઈ, પાડી શું કામ દીધી. મને મિલને પૂછ્યા સાહેબ, વગર અમે જો ના પાડી છે મને પૂછ્યા વગર બોનું આલ્યું શું તું કામ? બે કોઈ દાદાનું જે બોલ છે તારા માથે તું કે ઈ હારું આ ઈ બેઠો હું. જવાબદારી મારી છે એટલે દાદા ભોય બેહો ને પેલા બધું છાલા સહી કરો, માથાએ પટી જાય. સહી કરવાનું કરો હળો નથી કરવાની લાવ તો કેમ નહીં કરવાની એટલે વાત કરો. નથી કરવાની છે લે, દાદા બોનું પણ બોલાવી દો તો અમને. બોનું ને બોનું એટલે આ બે હોય ને તમે ભોય લે, બેહો ને. કરીને એટલે આ વળી દાદા એક તો બંધાને નેકડ નેકડ હુશિયાર બોનું તો પાહુ લાવો નથી કરવાની છે ઓમેટ તું નેકડ નેકડ ને ઓમ બોનું પાહુ લાવી દો બાર તમે નેકડ જતા રહો. હોશિયાર. તરત એ દાદા હા હવે જતા તમે રહો હાલ જ. તમે શેઠ નીકળી જાઓ પ્રેમથી હું તમને પ્રેમથી કહું એટલે સારી વાત છે તમે નીકળી જાઓ તું આ નીકળે જિંદગી ભરું છાની આ તારો બાજે કશું નહીં કરવા દે, કશું નહીં કરવા દે અરે. નહીં કેમ કરવા દે બારું બાર દેતા ને બારું બાર ઢંઢારી રહ્યા હે બારું બાર એટલે શું આખી જિંદગી નોન હતા તાણે માર્યા નતા રે માર કરવાને એમ દુહાની વીટી મળી તો તમે શું કરો શું કરો તું તમે શું નહીં, કાઢે ના માગો. હોય. હું તો કોઈ કશું ના હોય ખોજે છોકરો છે રોટલો માગવા નહીં જાતા ને અમે તું ક્યાં આલીનું? તો પડે છે. વેચવા નીકળી પડ્યા હોતે મરચાં વઘારીને ખાવું પડે અમારે ઓવે એટલે સોના મોના જટાડો અટાડે વાત કરે ખુદ. હેડ કશું નહીં એ દાદા તું પાછો આવ્યો અમારા ઈ બોન પૈસા પૈસા બોના બોના ના મળે એ બોના બોના ના હોય, મને મેકો. પૂછે નેકડો બધા નેકડો આઈ જાવ હોય કાન દાદુની જમીન વેચવી જટાડો જટાડો નકમણે બટન ઢોરાઈ જોઈ હતી હારો બાતલ શું બાતલ બધું તમને કીધું તું પહેલા હિન કોઈ દાદાનું બધું તમારું માં અલ્યા, ઈ તમે શેઠ છેલ્લે- ઉખરેલા, હવે ઈ શું કરવાનું કહો? પણ તો છેલ્લે તમે આ કરીને બેઠા ને ફોનમાં શું જવાબ આલવાનો અમારે તો હાલવાની જ હતી ને. તો લાખ રૂપિયા બોનર શું હવે બાતલ હવે ઈ તો સેટિંગ નહીં થાય લાખ રૂપિયાનું તો. પૈસા ઓલી તો જમીન વેચતા હતા, અમારે ભીડ હતી એટલે તો. મેં તો 50 હમણાં જ પેલા હોનિયમ ફરવાના હતા ને અરે, અને 50 જો મેં કરી- મને તમે હલવાયો હવે હેજી અને મારા જે કરિયાણા વાળાના બાકી હતા ને મેં 50 ઈ આની આયા. જમીન છે લાખ રૂપિયા શું રોવો
હા, કાળ મૂક્યો તો મને કહેતા નહીં કોઈ દાડો હા જમીન બીજી તો ચો ખારું હશે જ કે હા. મારા લાખ રૂપિયાનું હું બધું મેં બહુ ધક્કા ખાતા હે મારે પેટર્ન લાગી ગયા ભૂલી જો હવે એ તો જ્યાં ક્યાં તાણે ચાલો બીજું શું કહો? હવે જમીન આવ્યો ને વેકાતા પહેલા 100 વખત પૂછી તમારે રોજનો ધંધો છે તમારે દેહો હવે એ તો જ્યાં હવે લાખ ભૂલી જો હવે લોટ જમીન છે તમારી જોડે તો લાખ રૂપિયા એટલે રૂ હવે બધું તમે જો આ મારું 500 પાટણ હા